નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. તો આજે આપણે યુનિટ નંબર 1 જે આપણે રિસેન્ટલી પૂરું કર્યું છે, જેનું નામ હતું ચિત્તા સ્ટીયર્સ, તે આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા હતા. અને હવે ત્યાર પછી એની જે પોસ્ટ ટાસ્ક એક્ટિવિટી એટલે કે રીડ પૂરું થયું પછી જે આપણને એક્ટિવિટીઝ આપેલી છે, એ એક્ટિવિટીઝ આપણે જોવાના છીએ. જેમાંથી સૌથી પહેલી આપણે એક્ટિવિટી કરી રહ્યા છીએ વોકેબ્યુલરીમાંથી, જે આપણને આપેલી છે V1 તરીકે, જેનું નામ શું છે તો કે fill in the blanks using the words given in the brackets. કે તમને કૌંસમાં જે શબ્દો આપેલા છે એના આધારે તમારે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. તો એ ખાલી જગ્યા પૂરતા પહેલા આપણે કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો શું મીનિંગ થાય છે, એ શબ્દોનો ક્યારે ઉપયોગ થાય છે, એની વિશે સૌથી પહેલા આપણે માહિતી મેળવીએ. તો અહીંયા પહેલો શબ્દ આપેલો છે what a shame. તો what a shame, અને પાછળ જો મિત્રો દરેક શબ્દની પાછળ આપણને એક્સક્લેમેટરી માર્ક આપેલા છે, એટલે કે ઉદ્ગાર ચિહ્ન આપેલા છે. તો કે what a shame એનો મીનિંગ શું થશે કે કેવી શરમની બાબત છે. કે કોઈકે એવું કંઈક કામ કર્યું હોય તો એને આપણે કહેતા હોય કે કેવી શરમની બાબત છે. તો એવો ઉદ્ગાર આપણા મોઢામાંથી નીકળે છે તો એને આપણે ઇંગ્લિશમાં કેવું છે તો શું કહી શકીશું? what a shame. ઓકે, ત્યાર પછી બીજો શબ્દ છે brave. તો કોઈકે કંઈક સારું કામ કર્યું હોય, ક્યારેક કોઈક બહાદુરીનું કામ કર્યું હોય, કે બીજું કંઈક એવું કોઈકની માટે હેલ્પફુલ થયા હોય, તો એવા જ્યારે ઉદ્ગાર આપણા મોઢામાંથી નીકળે છે ત્યારે કયા છે? બ્રેવો. ત્યાર પછી છે વેલ ડન. હવે મિત્રો એક બાજુ જોઈએ તો બ્રેવો અને વેલ ડન છે બંને એકબીજાની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ. ઇન કેસ કે જ્યારે બહાદુરીનું કામ હોય ત્યારે આપણે સ્પેશિયલી આપણે ત્યારે બ્રાવો શબ્દનો જ ઉપયોગ થાય છે. પરંતુ અધરવાઇઝ વેલ ડન અને બ્રાવો છે એ બંને આપણે એક જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. વેલ ડન નો ઉપયોગ ક્યારે થાય છે તો આપણે બધા જાણીએ છીએ કે આપણે કોઈક સારું કામ કરીએ છીએ ત્યારે આપણે વેલ ડન નો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી છે કોંગ્રેચ્યુલેશન્સ. હવે કોંગ્રેચ્યુલેશન શબ્દ છે એનાથી આપણે કોઈ અજાણ નથી. આપણે કોંગ્રેચ્યુલેશન શબ્દ અવારનવાર દિવસમાં સાંભળતા હોઈએ છીએ. આપણે ક્યારે કોંગ્રેચ્યુલેશન શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો કે જ્યારે આપણે શુભેચ્છા પાઠવવી છે કોઈને, ત્યારે આપણે કોંગ્રેચ્યુલેશન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કોઈકે એવું શુભેચ્છા પાઠવવા લાયક કામ કર્યું છે તો આપણે ત્યારે એને કોંગ્રેચ્યુલેશન્સ એવો શબ્દ કહીએ છીએ. ત્યાર પછી છે અલાસ. મિત્રો અલાસ શબ્દ છે એ આપણે અવારનવાર પાઠમાં જોતા હોઈએ છીએ કે અલાસ આવી જ રીતે આપેલું હોય છે, એટલે ઉદ્ગાર ચિહ્ન પણ આપેલું હોય છે. તો અલાસનો મીનિંગ શું થાય છે? અરે રે. પણ આપણે એ ક્યારે એનો ઉપયોગ કરીએ છીએ? જ્યારે કોઈક આપણને દુઃખવાળી વાત છે, કંઈક કોઈકની સાથે ખરાબ થયું છે, આમ સેડનેસ આવી જાય એવી વાત છે, ત્યારે આપણે અલાસનો ઉપયોગ કરીએ છીએ. તો અલાસનો મીનિંગ ત્યારે શું થાય છે? અરે રે. આપણે આમ કંઈક નિશાસો નાખીને બોલતા હોય કે અરે રે આવું શું કામ થયું, આવું ન થયું હોત તો એવું જ્યારે કોઈ કામ કરે છે ત્યારે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ? અલાસનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે બેસ્ટ ઓફ લક. તો આ બધા શબ્દોમાંથી બેસ્ટ ઓફ લક શબ્દ છે એ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. દિવસમાં 1-2 વાર સાંભળતા હોય, કે કોકની માટે સાંભળતા હોય, કે આપણી માટે સાંભળતા હોય. બેસ્ટ ઓફ લક આપણે ક્યારે કહીએ છીએ તો કે એને શું આપણે વિશ કરીએ છીએ. આપણે એને કંઈક આપણી વિશ એને પૂરી કરવા માટે આપણે બેસ્ટ ઓફ લક એવું કહેતા હોય. કોઈકની પરીક્ષા હોય, કોઈક કંઈક સારા કામે જતા હોય તો એને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ કે ભાઈ તમારી જે વિશ છે એ પૂરી થાય. એની માટે આપણે શું કહીએ છીએ? બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક શબ્દ છે એને આપણે આમ જુદો પાડીએ તો એવું થાય કે તમારા જે નસીબ છે એમાંથી સારામાં સારું નસીબ તમને મળે એવું અમે તમને ઈચ્છા વ્યક્ત કરીએ છીએ, અને બેસ્ટ ઓફ લક કહેવાય. તો હવે આપણે શું કરવાનું છે આ એક્ટિવિટીમાં તો કે આ બધા શબ્દો છે એની નીચે આપણને અમુક વાક્યો આપેલા છે, સેન્ટેન્સ આપેલા છે. તો એ સેન્ટેન્સના આધારે આપણે આ જે ઓપ્શન આપેલા છે એમાંથી કયા સેન્ટેન્સમાં કયો શબ્દ આવી શકે એ શબ્દ આપણે સેન્ટેન્સની સામે છે એ લખવાનું છે. તો પહેલું વાક્ય છે એવું છે કંઈક કે વિભૂતિ કોપીડ આન્સર્સ ઇન ધ એક્ઝામિનેશન. તો સૌથી પહેલા આપણે શું કરવાનું તો કે એનો મીનિંગ લેવાનો. આ વાક્યનો મીનિંગ શું થાય છે તો એનો મીનિંગ એવો કંઈક થાય કે વિભૂતિએ પરીક્ષામાં કોપી કર્યા આન્સર. વિભૂતિએ પરીક્ષામાં જવાબ છે એ જોઈને લખ્યા. તો ઈ કેવી બાબત કહેવાય? ઈ શરમની બાબત કહેવાય, બરાબર. તો ત્યારે આપણે આ જે પહેલું સેન્ટેન્સ છે એની સામે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? what a shame. એટલે હું અહીંયા લખીશ what a shame.
અને પછી મિત્રો આપણે ઉદ્ગાર ચિહ્ન પણ કરવાનું છે કે પરીક્ષામાં આન્સર ચોરી કરીને લખવા, કોપી કરીને લખવા એ કેવી બાબત છે? તો કે શરમજનક બાબત છે, એટલે એની સામે આવશે વોટરશેમ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, જતીન બેન્ડેજ એન્ડ ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. કે એક શેરીમાં કોઈ કૂતરાને એટલે કે ઘાયલ કૂતરાને જતીન છે એને બેન્ડેજ એટલે પાટાપિંડી કરી દીધી. તો એ કામ મિત્રો કેવું કહેવાય? તો કે ઈ કામ છે ઈ સારું કહેવાય એને, એટલે આપણે શું કહેવું છે કે સરસ કામ કર્યું એવું કેવું હોય તો આપણે શું કહી શકીએ એને? વેલ ડન, કે તે ખૂબ જ સરસ કામ કર્યું. બરાબર. ત્યાર પછી ત્રીજું છે, કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ધ ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ જનરલ મેનેજર. કે કરીમ છે ઈ જનરલ મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ દેવા માટે જાય છે. તો જ્યારે આવી રીતે કોઈ જતું હોય ત્યારે આપણે એને શું વિશ કરતા હોઈએ છીએ? કે આપણે એને બેસ્ટ ઓફ લક એવું કહેતા હોય કે તમે તમારા જે ઇન્ટરવ્યુ દેવા માટે જાઓ છો એમાં તમને સફળતા મળે એવી અમારી શુભેચ્છા, એવું તમારે કેવું હોય તો આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બેસ્ટ ઓફ લક. ઓકે. ત્યાર પછીનું ચોથું સેન્ટેન્સ છે, દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. કે દીપ્તિએ એની ફાઇનલ એક્ઝામ જે હતી એની છેલ્લી પરીક્ષા હતી એમાં કેટલા ટકા સ્કોર કર્યા? તો કે 92% છે એને સ્કોર કર્યા. તો આપણે ત્યારે એને શુભેચ્છા પાઠવીએ છીએ. શુભેચ્છા પાઠવવા માટે શેનો ઉપયોગ થાય છે? કોંગ્રેચ્યુલેશન્સ. બરાબર. ત્યારે આપણે એને શું કહેશું? કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી છે પાંચમું સેન્ટેન્સ, નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ. કે નરેને એને જે આપવામાં આવેલું હતું હોમવર્ક એ ખૂબ જ સારી રીતે પૂરું કર્યું. તો ત્યારે આપણે એની માટે શું શબ્દ વાપરીશું? બ્રેવ. કે એને કેવું કામ કર્યું? તો કે ખૂબ જ સારું કામ કર્યું, કે એને જે કાર્ય આપવામાં આવ્યું હતું એ એને ખૂબ જ સારી રીતે પૂરું કર્યું. ત્યાર પછી છઠ્ઠું છે, ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. કે ખુશાલી છે એની છેલ્લી પરીક્ષા હતી એમાં નાપાસ થઈ. તો આપણે કોઈકનું એવું સાંભળીએ કે ભાઈ આ ભાઈ કે આ બેન છે એ પરીક્ષામાં નાપાસ થયા એટલે આપણને શું થાય કે અરે રે કેમ નાપાસ થયા? પાસ થઈ ગયા હોત તો. બરાબર. તો એવો જ્યારે શબ્દ આવે છે, એવું જ્યારે મીનિંગ નીકળે છે, એનો અર્થ નીકળે છે, ત્યારે આપણે શું લખીએ છીએ? અલાસ. કે અરે રે ખુશાલી બેન એની છેલ્લી પરીક્ષા હતી એમાં ફેલ થાય છે, એટલે આપણે ત્યારે એનો મીનિંગ એનો જે અર્થ છે એ આવી રીતે લખીએ છીએ અલાસ. તો મિત્રો આપણી જે પહેલી એક્ટિવિટી છે એમાં આપણે આવી રીતે આપણને જે ખાલી જગ્યા આપવામાં આવેલી છે એ પૂરવાની હતી. હવે ત્યારબાદ મિત્રો આપણે પાછી એની બીજી એક્ટિવિટી જોઈએ. ઓકે મિત્રો, ત્યાર પછીની આપણી વોકેબ્યુલરીમાં જે બીજી એક્સરસાઇઝ છે એ કંઈક આવી છે, રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ with the words having the opposite meaning from the bracket. એટલે કે આપણને સૂચના એવી આપવામાં આવેલી છે કે અંડરલાઇન કરેલા જે શબ્દો આપણને વાક્યમાં આપેલા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એવી રીતે અંડરલાઇન કરેલા શબ્દો છે એને તમારે રિપ્લેસ કરવાના છે. અને અહીંયા જે અંડરલાઇન કરેલો શબ્દ છે એનો ઓપોઝિટ મીનિંગ એટલે કે એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણને આપવામાં આવેલું જે કાઉન્સ છે એમાંથી આપણે પસંદ કરીને વાક્ય ફરીવાર લખવાનું છે. જો મિત્રો એક વાત હું તમને સ્પષ્ટ કરી દઉં કે અહીંયા આપણને અંડરલાઇન આપેલી છે એનો મીનિંગ એવો નથી જતો કે સ્મોલ છે એનું એન્ટોનિમ આપણે સીધું અહીંયા લખી નાખીએ. આપણે આખું વાક્ય ફરી વખત લખવાનું છે. બરાબર. એટલે વાક્ય છે એ આપણે આખું લખવાનું અને અહીંયા જે આપણો જે અંડરલાઇન કરેલો પાર્ટ છે એનો આપણે ઓપોઝિટ વર્ડ છે એ કાઉન્સમાંથી ગોતીને લખવાનો છે. તો પહેલું વાક્ય છે આપણે લખીએ, when the captain and the team got down the train. ચાલો હવે આપણો અંડરલાઇન કરેલો પાર્ટ છે અ સ્મોલ. બરાબર. તો એની જગ્યાએ સ્મોલ નો એન્ટોનિમ શું થશે? આપેલા આપણને ઓપ્શન આપ્યા છે એમાંથી તો કે સ્મોલ છે એટલે નાનું અને લાર્જ છે એટલે મોટું. બરાબર. તો સ્મોલ ની જગ્યાએ આપણે શું લખવાનું છે?
the train a large crowd gathered to welcome them. આ મિત્રો એક ઓપોઝિટ વર્ડ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો જ છે, પરંતુ વિરુદ્ધાર્થી શબ્દો છે એ આપણે આવી રીતે વાક્યમાં લખવાના છે. અને અહીંયા જે છે અ સ્મોલ, તો એનું આપણે શું કર્યું? લાર્જ. બરાબર. આ વાક્યનો મીનિંગ કંઈક એવો થાય કે when the captain and the team got down the train, કે એટલે કે જ્યારે કેપ્ટન અને એના ટીમના સભ્યો ટ્રેનમાંથી નીચે ઉતર્યા ત્યારે લાર્જ ક્રાઉડ ગેધર્ડ ટુ વેલકમ ધેમ, કે એક મોટું ટોળું, ક્રાઉડ એટલે શું થાય? માણસોનું ટોળું, કે એક મોટું માણસોનું ટોળું છે એ ત્યાં ભેગું થઈ ગયું ટુ વેલકમ ધેમ, તેમનું સ્વાગત કરવા માટે. બરાબર. તો અહીંયા જે સ્મોલ શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે શું લખ્યો છે? લાર્જ, જે આપણે બ્રેકેટમાંથી લખવાનો છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે when the question paper is difficult the students seem happy. હવે મિત્રો જેની પાસે જૂની ટેક્સ્ટ બુક હશે એને અહીંયા અંડરલાઈન આપેલી હશે હેપી શબ્દમાં, તો એ અંડરલાઈન તમારે કાઢી નાખવાની છે, કારણ કે અંડરલાઈન કરેલો પાર્ટ છે એ ડિફિકલ્ટ છે, કારણ કે હેપી છે એનો આપણને એન્ટોનિમ મળે છે પરંતુ એ બીજા વાક્યમાં યુઝ થાય છે. બરાબર. એટલે અંડરલાઈન કરેલો પાર્ટ છે એ ડિફિકલ્ટ છે. તો આ શું કહેવા માંગે છે કે when the question paper is difficult, કે જ્યારે પ્રશ્નપત્ર છે એ અઘરું હોય છે, the students seem happy, ત્યારે વિદ્યાર્થીઓ છે એ ખુશ થાય છે. બરાબર. તો એ વાક્ય આપણને માનવામાં ન આવે કે જ્યારે પેપર અઘરું નીકળ્યું હોય ત્યારે વિદ્યાર્થીઓ ખુશ થાય નહીં. બરાબર. તો ખુશ ક્યારે થાય? જ્યારે પેપર કેવું નીકળ્યું હોય, ડિફિકલ્ટ નો એન્ટોનિમ શું થશે? ઈઝી. કે જ્યારે પેપર ઈઝી નીકળ્યું હોય ત્યારે વિદ્યાર્થીઓ ખુશ થાય છે. એટલે આપણે વાક્ય આવી રીતે બનાવવાનું when the question paper is difficult ની જગ્યાએ શું આવશે? easy, the student seem happy. કે જ્યારે પ્રશ્નપત્ર સરળ હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ખુશ થાય છે. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે he is very noble so people hate him, કે તે ખૂબ જ સારો માણસ છે એટલે એને પીપલ એટલે લોકો ધિક્કારે છે. તો સારા માણસને ક્યારેય માણસો ધિક્કારતા નથી. એટલે નોબલ છે એનો એન્ટોનિમ શું થશે આપેલા કાઉન્સમાંથી? તો નોબલ છે એનો એન્ટોનિમ થશે વિક્ટ. વિક્ટ એટલે દુષ્ટ માણસ. હવે આ શબ્દ વિક્ટ શબ્દ જે છે એ આપણે ચિતાસ ટીએસ આપણે જે પાઠ ભણ્યા એમાં આવ્યું હતું કે ઈડી છે એ કેવો માણસ હતો? તો કે વિક્ટ માણસ હતો. બરાબર. તો હવે નોબલ છે એની જગ્યાએ આપણે વિક્ટ લખીને વાક્ય બનાવવાનું છે. એટલે વાક્ય બનશે he is very weak so people hate him. બરાબર. આ નોબેલ છે એનું એન્ટોનિમ શું થઈ ગયું? વીક થઈ ગયું. કે વીક એટલે દુષ્ટ અને નોબેલ એટલે સારો માણસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ઘણા બધા વાક્યો આપ્યા છે, એમાંથી મેં તમને 3 પ્રશ્નો કરાવ્યા છે. બાકીના જે એન્ટોનિમ રહે છે એ તમારે તમારી જાતે કરવાના છે, કારણ કે એવું તો ન હાલે કે બધી એક્સરસાઇઝ હું કરાવી દઉં તમારે ખાલી બેઠા બેઠા લખવાનું જ રહે. એટલે તમારે આ જે 3 વાક્યો છે એમાંથી શીખી લેવાનું છે કે આવી રીતે અહીંયા ચેન્જીસ કરવાના છે, અને આગળના જે વાક્યો છે એ તમારે તમારી જાતે ચેન્જ કરવાના છે. હવે આપણે આગળની એક્ટિવિટી તરફ આગળ વધીએ. ઓકે મિત્રો, ત્યાર પછીની એક્સરસાઇઝ નંબર 3 છે સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ એટ પ્રોપર પ્લેસ, કે કૌંસમાંથી યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને એને યોગ્ય જગ્યાએ મૂકો. અને ત્યાર પછી આપણને નીચે અહીંયા સેન્ટેન્સ આપેલા છે. ઈ સેન્ટેન્સમાં હવે આપણે કરવાનું છે શું? તો કે કોઈ પણ જગ્યાએથી આ જે વર્ડ્સ છે એ ખૂટતા છે. આ વાક્યમાં કોઈ પણ જગ્યાએ એનો ઉપયોગ આપણે કરવાનો છે, કારણ કે એની વગર વાક્ય અધૂરું છે. તો જે આપણને ઓપ્શન આપેલા છે એ ઓપ્શનનો આપણે અહીંયા વાક્યમાં ઉપયોગ કરવાનો છે, પરંતુ કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવાનો છે એનો આપણને માર્ક મળે છે. આપણને આ શબ્દ તો આપી દીધો છે, પણ એ વાક્યમાં કઈ જગ્યાએ આપણે ગોઠવવાનો છે એની આપણને આખી એક્ટિવિટી આપેલી છે. તો પહેલું છે યસ્ટરડે Raj's pen leaked in his pocket
so his shirt had blue. તો આખું વાક્ય શું છે કે ગઈકાલે રાજની પેન એના ખીચામાં લીક થઈ, તેથી તેના શર્ટ પર બ્લુ કલરના શું, ત્યાં વાક્ય પૂરું થઈ જશે. તો બ્લુ કલરના ડાઘા પડ્યા એવું આપણે કહેવાનું છે. તો હેડ બ્લુ પછી આપણે અહીંથી સિલેક્ટ કરવાનું છે. શું આવશે? હર્ડ, મીડો, સ્પાર્કલ, એનવીડ, હેબિટેટ, સ્ટેઇન, વિક અને ટ્રેક. તો સ્ટેઇન નો મતલબ થાય છે ડાઘો. બરાબર. તો અહીંયા આપણે લખવાનું છે આવી રીતે નિશાની કરીને બ્લુ, પછી લખવાનું છે સ્ટેઇન. બ્લુ કલરનો ડાઘ પડ્યો. બરાબર. હવે મિત્રો એવું નથી કે દર વખતે આપણે છેલ્લે જ શબ્દ ઉમેરવાનો છે. ઈ તો પહેલા વાક્યમાં છેલ્લે શબ્દ ખૂટતો હતો, પરંતુ આખા વાક્યમાં કોઈ પણ જગ્યાએ આપણે ઈ શબ્દ છે એને એડ કરવાનો હોય છે. બરાબર. ત્યાર પછીનું બીજું છે all the members of the decided to send Eddie out of the village for his misdeed. તો હવે તમે વાક્ય વાંચો તો એક જગ્યાએ કંઈક આમ બંધ બેસતું ન હોય એવું લાગે આપણને. ફરીથી વાક્ય all the members of the decided, પણ કયા કોના મેમ્બર્સે ડિસાઈડ કર્યું? તો અહીંયા આપણે જુઓ તો અહીંયા શબ્દ છે ઈ ખૂટતો છે. all the members of the ખાલી જગ્યા decided. તો હવે અહીંયા જે આપણે એડ કરવાનો છે અહીંયા કયો શબ્દ આવશે? તો કે હર્ડ, મીડો, સ્પાર્કલ, એનવીડ, હેબિટેટ, સ્ટેઇન, વિક અને ટ્રાઇબ. તો આપણે પાઠમાં કયો શબ્દ અહીંયા જોયો હતો? અહીંયા આવશે ટ્રાઇબ. કે જાતિના દરેક મેમ્બર એટલે કે દરેક સભ્યોએ એવું નક્કી કર્યું હતું કે એડી છે એને ગામમાંથી બહાર મોકલી દેવાનો છે, કારણ કે ફોર હિઝ મિસડીડ, કે એને જે ખરાબ કામ કર્યું હતું એની માટે. તો અહીંયા શબ્દ ખૂટતો હતો, એ કયો હતો? ટ્રાઇબ શબ્દ. તો એને આપણે અહીંયાથી પસંદ કર્યો. બરાબર. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે નિરાલી's papa bought her a bicycle, so her brother ખાલી જગ્યા હર. તો હવે તમે અહીંયા વાંચો ને તો હર બ્રધર પાછું હર, તો તમે જો કે અહીંયા વાક્ય રચના છે એ પ્રોપર છે નહીં. બરાબર. વાક્યનો મીનિંગ શું થાય છે કે નિરાલીના બાપાએ એને સાયકલ ખરીદી લીધી, તેથી તેનો ભાઈ તેનો. તો હવે તેનો ભાઈ તેનો શું? તો તેનો ભાઈ તેની ઈર્ષ્યા કરે છે એવું આપણે કેવું છે. સો હર બ્રધર એનવીડ હર એવો શબ્દ આપણે અહીંયા મૂકવાનો છે. તો હવે અહીંયાથી આપણે એનવી શબ્દ ગોતવાનો છે. એનવી એટલે ઈર્ષ્યા કરવી. તો આ શબ્દનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? અહીંયા કરવાનો છે. સો હર બ્રધર એનવી હર, કે તેથી તેનો ભાઈ તેની ઈર્ષ્યા કરે છે. તો તમે આમ એક રીતે જુઓ તો આ દરેક સેન્ટેન્સ છે એ પાઠને રિલેટેડ છે. પાઠમાં પણ આવું કંઈક ને કંઈક એવું હતું અને એ શબ્દ આપણે એટલે હું તમને વારંવાર કહું છું કે પાઠ છે એ આપણે સારી રીતે વાંચવો જોઈએ. તો હવે અહીંયા જો આવ્યું નિરાલી's papa bought her a bicycle, so her brother envied her. તો આવો શબ્દ પાઠમાં ક્યાં ઉપયોગમાં લેવાનો હતો? તો કે જ્યારે બે કપ છે એની માટે એની જે મધર ચિતા હતી એને શિકાર કર્યો હતો. બરાબર. તો એની ઈર્ષ્યા કોણ કરતો હતો? એનવીડ એડી. બરાબર. કે એડીએ એની ઈર્ષ્યા કરી હતી. તો એવી રીતે અહીંયા નિરાલીના ભાઈએ નિરાલીની ઈર્ષ્યા કરી છે. બરાબર. એવી જ રીતે આ ટ્રાઇબ વાળું વાક્ય છે એ પણ આપણે પાઠમાંથી છે. અને પછી અહીંયા જે બ્લુ સ્ટેજ છે એની જગ્યાએ આપણે ડાર્ક સ્ટેજ છે એ જોયા હતા. તો મિત્રો આમાં પણ ઘણા બધા વાક્યો છે, એમાંથી આપણે 3 વાક્યો છે એ કર્યા છે. રેસ્ટ ઓફ ધ સેન્ટેન્સીસ એટલે કે બાકીના જે વાક્યો છે એ તમારે જાતે કરવાના છે. તમને જો કાંઈ પણ ના સમજાય તો તમારે પાછું મને કોન્ટેક્ટ કરીને જણાવવાનું છે. તો આવી રીતે તમારે વાક્ય છે એને પૂરા કરવાના છે. અને મિત્રો એક ખાસ યાદ રાખવાનું છે કે તમે જે જગ્યાએ વાક્ય મૂકો છો એની માટે તમારે બીજું વાક્ય બનાવવું પડશે. બરાબર. એ બીજું વાક્ય બનાવો છો ત્યાં તમારે પછી સો હર બ્રધર શબ્દ પૂરો થાય આવી રીતે, પછી તમારે આવી રીતે એક નિશાની કરીને તમારો શબ્દ છે એ અહીંયા એડ કરવાનો છે. આ નિશાની એની જ છે કે આપણે કોઈક શબ્દ લખતા ભૂલી ગયા હોય તો આપણે એવી નિશાની કરીને એ શબ્દ અહીંયા લખી શકીએ છીએ. બરાબર. તો એ આપણે આમાંથી શીખવાનું છે. ઓકે ગાઈસ, તો આની પછી એક્ટિવિટી પાછા આપણે જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે એક્ટિવિટી છે એ કોમ્પ્રિહેન્શન એટલે કે પાઠમાંથી આપણને આપેલી છે અને એ એક્ટિવિટી
આપણે જે અગાઉ વોકેબ્યુલરીમાં V1 જે એક્ટિવિટી જોઈ એના જેવી જ સેમ છે, પરંતુ આમાં જે વાક્યો આપેલા છે એ પાઠમાંથી પ્રોપર આપેલા છે. અને એમાં આપણે વેલ ડન, હાઉ સેડ અને વોટ અ શેમ એ ત્રણનો ઉપયોગ કરીને આપણે વાક્યો છે એની સામે બોક્સમાં એનો જવાબ લખવાનો છે. ફરી વખત સમજાવી દઉં, વેલ ડન છે એ સારું કામ કર્યું હોય ત્યારે આપણે કહીએ છીએ, હાઉ સેડ છે એ ખૂબ જ દુઃખની વાત હોય ત્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ, અને વોટ અ શેમ છે એ કોઈક શરમજનક બાબત કહેવાય આપણી માટે, એવું કોઈક કામ કર્યું હોય ત્યારે આપણે કહીએ છીએ. એમાંથી આપણે એક વાક્ય છે મિત્રો અહીંયા જોઈએ છીએ, પહેલું વાક્ય જે આપેલું છે, ઈડી decided to steal a cheetah skull. અને અહીંયા મિત્રો આપણને એક બોક્સ આપેલું છે, એ બોક્સમાં આપણે આપણો જવાબ લખવાનો છે. આવી રીતે મિત્રો 5-6 સેન્ટેન્સ આપેલા છે. હું તમને અહીંયા એક સેન્ટેન્સ સમજાવું છું, બાકીના સેન્ટેન્સ તમારે એક્સરસાઇઝ રૂપે જાતે કરવાના છે, બરાબર? તો ઈડી ડિસાઇડેડ ટુ સ્ટીલ અ ચીતા કપ, કે ઈડીએ એક ચીતાના બચ્ચાને સ્ટીલ એટલે ચોરી કરવાનું વિચાર્યું. તો આ બાબત છે કેવી બાબત કહેવાય? તો કે એ બાબત કેવી કહેવાય? શરમજનક બાબત કહેવાય. તો અહીંયા બોક્સમાં આપણે લખવાનું છે વોટ અ શેમ. તો આવી રીતે મિત્રો રેસ્ટ ઓફ ધ સેન્ટેન્સ એટલે બાકીના જે શબ્દો છે, બાકીના જે સેન્ટેન્સીસ છે એ તમારે જાતે લખવાના છે, બરાબર? તો આ એક્ટિવિટી છે એમાં એટલું જ છે. હવે મિત્રો પાછી આગળની એક્ટિવિટી છે એ આપણે જોઈએ. મિત્રો ત્યાર પછીની કોમ્પ્રિહેન્શનમાં એક્સરસાઇઝ નંબર C4 એટલે કે ચોથા નંબરની જે કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝ છે એમાં છે આન્સર ધ ક્વેશ્ચન્સ. અને આ બધા ક્વેશ્ચન્સ છે એ શેમાંથી છે? તો કે ટેક્સ્ટમાંથી છે. હવે મિત્રો આપણને પરીક્ષામાં જે રીતે સવાલ જવાબ પૂછાય છે તો એમાં આપણને પેરેગ્રાફ આપેલો હોય છે, અને પેરેગ્રાફ ઉપરથી આપણને પ્રશ્નો આપેલા હોય છે, અને એ પ્રશ્નો આપણે પેરેગ્રાફમાંથી ગોતીને લખવાના હોય છે. પરંતુ અહીંયા જે એક્સરસાઇઝ આપેલી છે એમાં આપણને સીધા પ્રશ્નો આપેલા છે. શા માટે? કારણ કે પાઠ આપણને એઝ અ ટેક્સ્ટ તરીકે આગળ રીડ તરીકે આપેલો છે. તો આમાં જે પ્રશ્નો આપેલા છે એના જવાબ તમારે પાઠમાંથી ગોતીને લખવાના છે અને જાતે બનાવવાના છે. બીજા કોઈ સોર્સનો ઉપયોગ કરીને સીધા જવાબ લખી નાખવાના નથી, એટલે કે કોપી નથી કરવાના. કારણ કે આપણે હમણાં ભણ્યા કે કોપી કરીને આન્સર લખવા એ કેવી બાબત છે? વોટ અ શેમ, બરાબર? તો આન્સર ધ ક્વેશ્ચન્સ જે આપણો છે એ આપણે પાઠમાંથી ગોતીને એના જવાબ લખવાના છે. તમને કોઈ જવાબ ના મળતો હોય કે તમને એમ થતું હોય કે આમાં આનો જવાબ આ આવશે કે નહીં આવે, તો તમે મને ફોટો પાડીને WhatsApp કરી શકો છો. તમારા બધા પાસે મારો નંબર છે, બરાબર? તો ત્યારે તમારે આન્સર ધ ક્વેશ્ચન નામની જે એક્સરસાઇઝ છે એ તમારે પ્યોરલી જાતે કરવાની છે, અને એની માટે માત્ર ટેક્સ્ટ બુકનો જ ઉપયોગ કરવાનો છે. કોઈ પણ જાતની નવનીત કે અધર બીજો કોઈ મટીરીયલ છે એમાંથી જોઈને લખવાનું નથી, બરાબર? તો એ એક્ટિવિટી છે એ તમારે જાતે કરવાની છે. ત્યાર પછી C6 જે એક્ટિવિટી છે, C5 છે એ આપણે નથી કરવાની. C6 એક્ટિવિટી છે એમાં છે complete the statements using the appropriate words, group of words from the text. એટલે એમાં એવું છે કે તમને અહીંયા એક વાક્ય આપેલું છે, અડધું વાક્ય આપેલું છે, અડધું વાક્ય પછી એક આવી તમને ખાલી જગ્યા આપેલી છે, બરાબર? તો અહીંયા સુધીનું જે વાક્ય આપેલું છે એ તમારે બાકીનું વાક્ય છે એ ટેક્સ્ટ બુકમાંથી જોઈને કમ્પ્લીટ કરવાનું છે. એટલે વાક્ય અધૂરું છે, આ વાક્ય આગળ કઈ રીતે પૂરું કરવાનું છે તમારે ટેક્સ્ટ બુકમાં જોવાનું છે કે ભાઈ આ વાક્ય ટેક્સ્ટ બુકમાં કઈ જગ્યાએ આપેલું છે. તો અહીંયાથી વાક્ય અધૂરું છે તો આગળનું વાક્ય તમારે ટેક્સ્ટ બુકમાંથી ગોતીને પૂરું કરવાનું છે. એમાં આપણને 6 પ્રશ્નો આપેલા છે, અને બીજું કે C4 આન્સર ધ ક્વેશ્ચન નામની જે એક્ટિવિટી છે એમાં આપણે 9 પ્રશ્નો ક્વેશ્ચન નંબર 1 to 9 C4 માં જે આપેલા છે એ આપણે 9 પ્રશ્નો મિત્રો અટેમ્પ્ટ કરવાના છે, અને એ પ્રશ્નોના જવાબ છે એ આપણે લખવાના છે. તો અહીંયા સુધીની એક્સરસાઇઝ છે એ આપણે ફેરબુકમાં લખીએ છીએ. આ એક્સરસાઇઝ બધી કમ્પ્લીટ કરીને ફેરબુકમાં યુનિટ નંબર 1 એના સ્પેલિંગ, ત્યાર પછી એની જે આપણે એક્સરસાઇઝ કરી એ એક્સરસાઇઝ એક્ટિવિટી એ બધું પૂરું કરીને કમ્પ્લીટ થાય પછી તમારે યુનિટ 2 ના
સ્પેલિંગ્સ લખવાના છે, એના સ્પેલિંગ પૂરા થાય પછી પાછું આપણે યુનિટ 2 ની આવી રીતે એક્ટિવિટી છે એ જોવાના છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ.